દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રતની જાગરણ નિમિત્તે ગૌરી વ્રત કરતી બાળાઓના મનોરંજન માટે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓ માટે નિઃશુલ્ક મૂવી નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગૌરી વ્રતનો અંતિમ દિવસ એટલે કે જાગરણ છે। દર વર્ષે ગૌરી વ્રતના જાગરણના દિવસે ગૌરી વ્રત કરતી બાળાઓ મનોરંજન માણી શકે તેવા હેતુ સાથે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓ માટે નિઃશુલ્ક મૂવી નિહાળવાનું આયોજન કરવામાં આવે છે। જે અનુસાર આ વર્ષે પણ આજે ગૌરી વ્રતના જાગરણ નિમિત્તે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી 5 થી 18 વર્ષની દીકરીઓને તાજેતરમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની સરફીરા ફિલ્મ વિનામૂલ્યે બતાવવાનું આયોજન સુભાનપુરા વિસ્તારમાં આવેલ મૂવી ટાઈમ મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું। આયોજનના ભાગરૂપે ફિલ્મ નિહાળવા માટે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે આવેલા આપણું કાર્યાલય ખાતે ગૌરી વ્રત કરતી 5 થી 18 વર્ષની બાળાઓ પહોંચી હતી, જ્યાંથી બાળાઓને મૂવી ટાઈમ મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા માટે ખાસ બસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેને લઈને બાળાઓ બસમાં બેસી મૂવી ટાઈમ મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચી હતી, જ્યાં ફિલ્મ જોવા માટે દીકરીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકી સોની, સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવક, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયેન્દ્ર શાહ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, ધર્મેન્દ્ર પંચાલ, અરવિંદ પ્રજાપતિ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, સોશિયલ મીડિયા ફેમ ગ્રીવા કંસારા તથા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। ફિલ્મ નિહાળતી વેળાએ દીકરીઓ ફરાળી નાસ્તો કરી શકે તેવા હેતુ સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીકરીઓને કેળાની વેફર તેમજ આઈસ્ક્રીમ જેવા ફરાળી નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મારા સાથી કાઉન્સિલર શ્રી એવા શ્રીરંગભાઈ, રાજેશભાઈ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ છેલ્લા 15 વર્ષથી દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે વિનામૂલ્યે ફિલ્મ બતાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અન્વયે આજરોજ સરફીરા ફિલ્મનું મૂવીનું આજે બાળકો માટે આખા બધા જ જેટલા શો છે આ બધા જ એમના દ્વારા બુક કરાવવામાં આવ્યા છે અને આખા દિવસ દરમિયાન આ ગૌરી વ્રત કરતી દીકરીઓને 7 થી 18 વર્ષની દીકરીઓને આજે વિનામૂલ્યે ફિલ્મ દર્શાવવામાં આવશે। કહેવામાં આવે છે ને કે જ્યારે આસોપાલવનું તોરણ ઘરની બારશાખ પર બાંધવામાં આવે ત્યારે બારશાખની શોભા પ્રગટ થતી હોય છે, તેવી જ રીતે સતત સ્વકેન્દ્રી રીતે જીવાતા આજના યુગના જીવનમાં લોકો માટે કંઈક કરવું અને પાછું અવારનવાર એક વર્ષમાં 12 મહિના હોય છે તો કદાચ 15 થી 17 વખત કોઈને કોઈક એવી સેવાકીય પ્રવૃત્તિઓની શૃંખલાઓની વણઝાર કરવી એ આ શ્રીરંગભાઈ હોય કે એમના ફાધર રાજેશભાઈ આયરે હોય, આ એમની સાચી ઓળખ છે। ખરા અર્થમાં ભારતના આપણા જે પણ સાંસ્કૃતિક અને આપણા પરંપરાગત જે ધાર્મિક તહેવારો છે કે જેનાથી એક બાળકનું એક સંસ્કારો સમૃદ્ધ સિંચન થતું હોય છે, ત્યારે પ્રત્યેક તહેવારને અનુલક્ષીને કંઈક ને કંઈક આવો કાર્યક્રમ, આવી સેવાકીય પ્રવૃત્તિ કરવી એ આયરે પરિવારની ઓળખ છે। હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ ભગવાન શંકરની આરાધના કરવાની, ભગવાન શંકરની કૃપા મેળવવા માટે મોટાભાગની છોકરીઓ એ આપણી સંસ્કૃતિમાં કરતી હોય છે અને જય સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે અને અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા આ ગૌરી વ્રતના છેલ્લા દિવસે, જાગરણના દિવસે
છોકરીઓને મૂવી બતાવવાનું આયોજન દર વર્ષે કરાતું હોય છે. હું આ વર્ષે પણ જેમને સરફીરા મૂવીની પસંદગી કરી છે, તો મૂવીની પસંદગી માટે હજારો છોકરીઓ આ મૂવી જોઈ શકે, કંઈક શીખી શકે, પ્રેરણા લઈ શકે એવું આયોજન માટે હું અમારા વિસ્તારના અગ્રણી રાજેશભાઈ અને શ્રીરંગભાઈ આયરેને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના અર્પણ કરું છું. હજારો છોકરીઓ લાભ લે છે, છોકરાના મુખ પર સ્મિત આવે છે. આનાથી ક્યાં ને ક્યાં એ છોકરીઓ પર આશીર્વાદ તો રહે જ ભગવાનના, પણ ભગવાન પણ પ્રસન્ન થતા હોય છે. આવું મારું માનવું છે. હું ફરી એકવાર બંનેને જ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. રાજેશભાઈ આયરે આ વખતે પણ 7,000થી પણ વધારે દીકરીઓને પિક્ચર બતાવવું, આઈસ્ક્રીમ ખવડાવવું, વેફર્સ ખવડાવવી, એટલે કે નાસ્તાની સાથે સાથે પિક્ચર બતાવવું. અને પિક્ચર પણ એવું કે દીકરીઓ પોતે પોતાના જીવનમાં પણ કંઈક મેળવી શકે એવા વિચારો લઈને પણ જાય એવું પિક્ચર રાજેશભાઈ બતાવે. આ વડોદરા વિસ્તારના લોકોને પણ રાજેશભાઈ અને શ્રીરંગ આયરે પર એટલો વિશ્વાસ કે પોતાની દીકરીઓને રાહ જોઈને બેઠી હોય દીકરીઓ અને ઓફિસે જવાનું રાજેશભાઈને હું આવવાની જ છું, દીકરીઓ જીદ કરે અને રાજેશભાઈ કોઈને પણ ના ન પાડે એ રીતે જે રાજેશભાઈનું આ સેવાકીય કાર્ય છે, ભગવાન શંકર પાર્વતી રાજેશભાઈને અને એમના પરિવારને પણ ખૂબ આશીર્વાદ આપે. અને રાજેશભાઈ અને શ્રીરંગ આયરે અને સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે રીતે આ સેવાકીય કાર્ય થાય છે, હું તમામને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે એક પશ્ચિમ વિસ્તારમાં એક એવા નેતૃત્વ પ્રદાન કરે છે કે જે દરેક વર્ગને પોતે નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીનું સેવા કાર્ય કાયમ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કરતા હોય છે. આજે સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આપણું પરંપરા સાંસ્કૃતિક ગૌરી વ્રત, જેવી રીતે પાર્વતી માતાએ શંકર ભગવાનને પોતે એમને મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને આ વર્ષોથી ચાલતી આ પરંપરામાં આપણી ગૌરી વ્રત નિમિત્તે આપણે કાયમ દીકરીઓ ઉજવતી હોય છે. આ ગૌરી વ્રતમાં આપણા રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા નાની નાની દીકરીઓને આજે એક નાની ફિલ્મ બતાવીને એમને આનંદમાં વધારો કર્યો છે. તો હું રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટને હું હાર્દિક અભિનંદન પાછું છું. અમારો વિસ્તાર એ ખૂબ જ નસીબદાર છે કે અમને રાજેશ આયરે જેવા સંનિષ્ઠ કાર્યકર અને સૌથી યુવા કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે જેવા સેવક મળ્યા છે. રાજેશ આયરે દ્વારા હંમેશા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે અને એમાં આ વિસ્તારના દરેક લોકોને સાંકળવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરવ કરતી છોકરીઓ માટે, વ્રત કરતી છોકરીઓ માટે પિક્ચરનો આખા દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. તેમાં લગભગ 4,000થી 5,000 દીકરીઓ, જેમને બસની પણ વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે. આ વિસ્તારમાં હંમેશા વિકલાંગોના ગરબા હોય, પરીક્ષા પહેલાં અશ્વિન બાપુના પાઠક દ્વારા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ હોય. આવા અનેક કાર્યક્રમો દ્વારા શ્રી રાજેશ આયરે અમારા વિસ્તારને હંમેશા એક થઈને સંકળાયેલા રાખે છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો રાજેશભાઈ જે આયોજન કરે છે દર વખતે કરે છે અને હું દર વખતે એમને કહું છું કે મને બોલાવજો, પણ મારા ટાઈમના હિસાબથી હું આવી નથી શકતી. અને એમનું આયોજન એકદમ પરફેક્ટ છે. આટલી બધી છોકરીઓ છે પણ કોઈ મિસમેનેજમેન્ટ નથી, બધું એકદમ મેનેજ થઈ રહ્યું છે, બહુ સરસ રીતે છે. અને મને થોડું દુઃખ પણ છે એક વસ્તુનું કે હું જ્યારે નાની હતી, હું વ્રત કરતી હતી ત્યારે આવું બધું કેમ નહોતું. તો એ વસ્તુનું મને થોડું દુઃખ છે, પણ ખુશી અત્યારે એટલી બધી છે કે આટલી બધી છોકરીઓને એક સાથે આવી રીતે જોવી મને બહુ જ આનંદ છે. વસ્તુ સર્વાઇકલ કેન્સરની જે અવેરનેસ છે એ મહિલાઓને અત્યારે જ આપણે જોયું કે એમને આ અવેરનેસ નથી. આપણા ઇન્ડિયામાં કે ગુજરાતમાં આપણે જ્યાં પણ કરીએ લોકોને નથી ખબર કે સર્વાઇકલ કેન્સર શું છે, એ શાના લીધે થાય છે, એની માટે વેક્સિન અવેલેબલ છે, એ લોકોને ખબર નથી. તો અમે આ અવેરનેસ, આ વર્કશોપ્સના માધ્યમથી લોકો સુધી પહોંચવા માંગે છે, એમને અવેર કરવા માંગે છે કે ભાઈ આનું ટ્રીટમેન્ટ છે, સ્ક્રીનિંગ મેથડ્સ અવેલેબલ છે, જેનાથી અર્લી સ્ટેજીસમાં સર્વાઇકલ કેન્સર પકડાઈ શકે છે અને એનું ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે.
હું ડૉક્ટર ડોલી રામનાની કન્સલ્ટન્ટ એટ અનિબા પીડિયાટ્રિક ઓર્થોપેડિક અને ગાયનેક હોસ્પિટલ. અમારી હોસ્પિટલ છે વાસનાભાઈલી રોડ ઉપર. અમારું એક JNVનું ગ્રુપ ચાલે છે, જવાહર નવોદય વિદ્યાલયનું, અને રાજેશભાઈ મિત્ર છે અને એમને બી આટલું જે સરસ કાર્યક્રમ કરી રહ્યા છે. તો અમારા જે વર્કશોપ સર્વાઇકલ કેન્સરને લગતા થાય છે, ફિમેલના વર્કશોપ છે, એટલે અમે લોકોએ આજે આ બાબતમાં કોલાબ કરેલું છે કે અહીંયા બહેનો મળે, એના મમ્મીઓ મળે, એટલે બહેનો રસી લઈ શકે. 9 થી 14 વર્ષની ઉંમરમાં દીકરીઓને રસી લેવડાવવાની છે સર્વાઇકલ કેન્સરની, રાઈટ. અને એના મમ્મી હશે જે 30 થી ઉપરના 35 થી ઉંમરના હોય, તો એમને જે સ્કેનિંગ છે સર્વાઇકલ કેન્સરનું, એની અવેરનેસ માટે ડૉક્ટર ડોલી રામાની અને હું આજે અહીંયા આવેલા, અને આજે ઓલમોસ્ટ આ 500-600 બહેનો છે અને ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો. અને બસ હરેક મહિલા જાગૃત થાય, એ એવરી વુમન મેટર, એટલે સર્વાઇકલ કેન્સરના વર્કશોપ આજે અમે ઓલમોસ્ટ ત્રીજો છે અહીંયા. શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ફિલ્મ નિહાળવાના આ આયોજનમાં ગૌરીવ્રત કરતી બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને અક્ષય કુમારની મોટિવેશનલ ફિલ્મ સરફીરા જોઈને ખુશખુશાલ થઈ ગઈ હતી. જ્યાં ફિલ્મ નિહાળ્યા બાદ બાળાઓએ સમગ્ર આયોજન અંગે ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ગૌરીવ્રતની જાગરણે આ આયોજન બદલ આયોજકો શ્રીરંગ રાજેશ આયરે તથા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. એકદમ સરસ એક્સાઇટેડ છે, પહેલી વાર આવ્યા છે, ખબર નહોતી, પણ લોકો જોઈને લાગે છે કે હા કંઈ હશે સારું. બહુ આતુર છે અમે આ જોવા માટે, કે અમે તો દર વર્ષે આવીએ છીએ અહીંયા, પણ આ વખતે નવું મૂવી છે તો જોવા માટે થોડું છે હેપીનેસ. બધું આયોજિત રાજેશ આયરે તરફથી જ હતું, તો અમને બધાને બધી ફેસિલિટીઝ અહીંયા આપેલીમાં આવી છે, લેવા મૂકવાની, ખાવાનું બધું અહીંયા, અને બહુ સારું કર્યું છે આયોજિત અહીંયા. શું કહેશો બેન? અમે તો દર વર્ષે આવ્યા છીએ, એટલે એક જ છે કે થેન્ક યુ રાજેશભાઈ આયરે કે આટલું બધું ફેસિલિટી આપવા અને આવી રીતે અરેન્જમેન્ટ કરવા માટે. આ સાથે જ બાળાઓને તેમના ઘર સુધી પહોંચાડવા માટે પણ ખાસ બસની વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ બાળાઓને બસ મારફતે તેમના ઘરે પહોંચાડી હતી. ગૌરીવ્રત કરતી 5 થી 18 વર્ષની આશરે 5000થી વધુ બાળાઓએ આ આયોજનનો લાભ લઈ નિઃશુલ્ક ફિલ્મ નિહાળી હતી. ત્યારે સમગ્ર આયોજનને લઈને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ બાળાઓ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હોવાનું જણાવી આ જ પ્રકારે વિવિધ આયોજનો આગામી સમયમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગૌરીવ્રતનો દિવસ એટલે મને લાગે કે આ એક એવો પુણ્ય કમાવાનો દિવસ હોય છે કે દર વર્ષે નહીં પણ છેલ્લા 25-30 વર્ષથી, કદાચ યાદ પણ નથી એટલા વર્ષો, કારણ કે દીકરીઓ પણ હવે આની અંદર આવી રહ્યા છે. આ બધો ભગવાનનો આશીર્વાદ હોય. 7 કુંવારિકાને જમાડો તો પણ આપણે બહુ તારીએ છીએ, તો 7-7 હજાર જેટલી દીકરીઓ પણ આપણી સાથે, અને ખાસ કરીને એમના માતૃપિતૃને હું વંદન કરું છું કે ખૂબ ભરોસા સાથે દીકરીઓ અમારી પાસે મોકલાવે છે, અને એ જે જવાબદારી અમને સોંપે છે અને અમે જવાબદારી ભગવાનને સોંપીએ છીએ. અમારું કર્મ જે છે અમે અમારા કર્મ કરતા રહીએ છીએ, પણ સાથે સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલને છેલ્લા 15 દિવસ સુધી આ મહેનત કરતી હોય છે. ત્યારે તમે જુઓ છો કે આજનો 5મો દિવસ એટલે જાગરણનો દિવસ, આ દિવસની રાહ જોતી હશે કે આવતીકાલે હવે હું શું ખાઈશ, કેવું કરીશ, અને આજના દિવસે નિરંકાર ઉપવાસ કરે છે કંઈ પણ ખાધા વગર. અને એવા દિવસે જ્યારે એના મોઢા પર સ્મિત આવે, એના મોઢે હાસ્ય હોય, એને એક આતુરતા હોય કે આજનો દિવસ કેવી રીતના જશે, તો એ અમારા માટે સવારથી જ્યારે ઉઠી જાય છે, તમે જુઓ કે 7 વાગે ઉઠે છે, 8 વાગે તૈયાર પૂજા કરે છે, 9 વાગે પિક્ચરમાં જાય છે, 1-2 વાગે જાય છે, પછી આખો દિવસ વાતોમાં જાય છે, અને આ રીતના એનો જે દિવસ પસાર થાય છે. તો ભગવાનને પ્રાર્થના કરું જ્યાં સુધી જીવું. આજે શ્રીરંગ પણ એ રીતના તૈયાર થઈને દરેક દીકરીઓની સાથે ડોર ટુ ડોર, અને ખાસ કરીને મારા જે કાર્યકર્તાઓ છે જે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના, કે જે લોકો પહેલા દિવસથી ટિકિટ બુકિંગ કરાથી માંગીને કયા બસમાં બેસાડવાનું, કઈ સોસાયટીમાં જવાનું, કયા નંબરની બસ છે, ડ્રાઈવર કોણ હશે, ત્યાં કાર્યકર્તા કોણ હશે, ટોકીજ પર કેવી રીતે લાવવાનું, એને વેફર કઈ રીતે ખવડાવવાનું, આઈસ્ક્રીમ કેવી રીતે ખવડાવવાનું, પાછી બસમાં ઉતારીને પાછા એના ઘર સુધી કેવી રીતના પહોંચે, આ બધી વ્યવસ્થા એક ટીમ વર્ક થાય છે. તો સમગ્ર ટીમ વર્ક દરમિયાન
જે તમારા કાર્યકર્તા છે અને સર્વ માતૃપિતૃને હું 2 હાથ જોડીને એમને વંદન કરું છું કે એમના આશીર્વાદથી એમને પોતે દીકરી સોંપેલી, સોના જેવી દીકરીઓ અમને સોંપેલી હોય છે. અને આજે તમે જુઓ કે એને મોટિવેશન, આ પિક્ચર પણ મોટિવેશનનું છે, અક્ષય કુમારનું છે કે 1 રૂપિયાની અંદર પણ પ્રલયનની અંદર કેવી રીતે ફરાવવાનું. અને એ જ મોટિવેશન માટે વડોદરા શહેરના દરેક દર વખતે ધારાસભ્યશ્રીઓ આવે, પ્રમુખશ્રીઓ આવે છે. આજે પણ તમે જુઓ કે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ છે, સાથે સાથે રંજનબેન આપણા પૂર્વ સાંસદ છે, એવી રીતના હમણાં રાકેશભાઈ સેવક અમારા મહામંત્રી છે, ધર્મેશભાઈ છે, એવી રીતના રાકેશભાઈ છે, અરવિંદભાઈ છે. તો હવે આ 9 થી 12નો શો છે, 12 થી 3નો છે, 3 થી 6 છે. તો એવી રીતના રાતના 9 વાગ્યા સુધી પછી મા બાપને પણ અમે ડાયરેક્ટ કીધું છે. અમે એટલું ધ્યાન રાખીએ છીએ કે બને ત્યાં સુધી દીકરીઓ આનો લાભ લે અને દીકરીઓ ખૂબ ખુશ રહે. બસ આજના દિવસે આપના માધ્યમથી સર્વે મીડિયાને પણ હું વંદન કરું છું અને સર્વે માતા પિતાઓને અને ખાસ કરીને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. છોકરીઓને લાવવા માટેના, લઈ જવા માટેના, કઈ રીતે છોકરીઓને લઈ જાવી. કોઈ છોકરી રહી તો નથી જતી ને, વિસ્તારની અંદરથી પણ કોઈ છોકરી મૂવી જોવા માટે આવે ને કાર્યાલય પર આવીને એવું કહે કે રાજેશ કાકા મારે પિક્ચર જોવા આવવું છે, અને કદાચ એવી છોકરીઓને એટલે કે દરેક લોકોને આની અંદર સમાવેશ થઈ જાય એવી રીતના આયોજન કરવામાં આવ્યું છે. મૂવી ટાઈમ શો છે તે થિયેટરના અમારા મેનેજર સાકિબભાઈ છે. સાકિબભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે દર વખતે તેઓ તેમની થિયેટર અમારા માટે રિઝર્વ રાખે છે કે ગૌરવ હોય છે તેના વ્રત નિમિત્તે એક દિવસ અમને આપવામાં આવે છે અને આખી સવારથી લઈને રાત સુધીની આખી સ્ક્રીનને અમે બુક કરી લીધેલી છે. અને સાથે જે વર્ષોથી જે દીકરીઓ આવે છે, રાજેશભાઈ આયરે તેમજ તમે જોયું કે ઘણા વર્ષોથી છેલ્લા 15 વર્ષથી આટલી જ સંખ્યાની અંદર, કદાચ સંખ્યાની અંદર વધારો થયો હશે પણ ક્યારેય એવું નથી બન્યું કે શો ખાલી રહ્યા હોય. ઉપરથી અમારે એવું કહેવું પડે કે તમે ઊભા રહો, અમે બીજો શો કરાવીએ. પહેલાં 1 શો, 2 શો, 3 શો, 4 શો, આજે આખીને આખી થિયેટરો અમારે બુક કરી લેવી પડે છે. એટલે ખરેખર આ વિસ્તારના લોકોનો ખૂબ આશીર્વાદ રહ્યો છે. વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પૂર્વ સાંસદ માતૃતુલ્ય રંજનબેન ભટ્ટ, સાથે વડોદરા શહેરના મહામંત્રી એવા રાકેશભાઈ સેવક, સાથે પિક્ચરના કલાકાર એટલે કે રેવા કંસારિયા, જે જીતુ કંસારિયા છે, એમના જે ડોટર છે તે પણ આજના દિવસે આવ્યા હતા. તે જીતુ મંગુકી કોમેડી શો એની અંદર પણ તે પાત્ર ભજવે છે. એવા તમામ જે અગ્રણીઓ આજના દિવસે ઉપસ્થિત રહ્યા. સાથે પૂર્વ કાઉન્સિલર ધર્મેન્દ્રભાઈ પંચાલ, અરવિંદભાઈ પ્રજાપતિ, સાથે અમારી શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ, તેમજ તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ લોકોનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું કે ફક્ત ને ફક્ત આ કાર્યક્રમ રાજેશ આયરે કે શ્રીરંગ આયરેથી નથી થતો. આ કાર્યક્રમની પાછળ ખૂબ મોટી ટીમ છે ને એ ટીમ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે. જેવી રીતે વાત કરું, જીતુભાઈ આયરે છે, દીપકભાઈ આયરે છે, રોનકભાઈ આયરે છે, એમ જ હરીશભાઈ છે, દેવેન્દ્રભાઈ છે, પપ્પુભાઈ છે. આ તમામ લોકો દિવસ એક અઠવાડિયા પહેલાંથી આ આયોજનો કરવામાં આવે છે અને ત્યારબાદ આ કાર્યક્રમ થાય છે. તો આજના દિવસે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે, મીડિયાકર્મી પણ અમારી સાથે જોડાયા છે, તમામ મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આટલી મોટી સંખ્યામાં જે બાળાઓ છે, આજે ગૌરી વ્રતના જે 5 દિવસ, આજે એમનો નકોડો અપાસ 5મા દિવસનો છે. એ આજે 5 દિવસ એમને 5મા દિવસનો એક દિવસ એમના માટે એટલો એ હોય છે કે જેવી રીતે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણને એવું લાગે છે આપણે ક્યારે ખાઈએ અને આપણે બીજા દિવસે શું ખાઈશું, એવી રીતે આપણું એક આયોજન હોય છે. એવી રીતે આ નાની બાળાઓ જે 5 દિવસના નકોડા ઉપવાસ કરીને જે એમનો આનંદનો કેવી રીતે એ કરવો, એવી રીતે આજે તમે જોવો છો કે મોટી સંખ્યામાં આજે બહેનો આવી છે, નાની બાળાઓ આવી છે. આજે એમના ચહેરા ઉપરનું સ્મિત જોઈને અમને એટલો આનંદ થાય છે. જે આઈસ્ક્રીમ ખાય છે, વેફર્સ ખાઈને અને પિક્ચર જોઈને અને એકબીજા એમની સહેલીઓ સાથે મળીને આજે પિક્ચરનો એક આનંદ મેળવે છે. અને સાથે એમના વાલીને, એમના મમ્મી પપ્પાને એમને હું ખૂબ ખૂબ આભારી છું. કારણ કે આજના યુગમાં સોનાની પેટી સોંપાય પણ બેટી ના સોંપાય. પણ આ વિશ્વાસ સાથે રાજેશ આયરે ઉપર એટલો બધો વિશ્વાસ રાખીને આજે જે એમની બાળાઓ જે અમને સોંપી છે એ બદલ હું એમના વાલીની ખૂબ ખૂબ આભારી છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.